હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આપણે ઓલમોસ્ટ પાર્ટ 1 અને પાર્ટ 2માં બધું બની ગયું છે. હવે ઓનલી પૂછ બનાવવાની બાકી રહી છે. તો પાર્ટ 3 વિડીયોમાં આપણે એની પૂછ બનાવીશું. તો એના માટે પહેલાં બ્લેક કલરની ઊન લેશું, પછી ઓરેન્જ લેશું. ત્યાર પછી આ બધા બોડી પાર્ટ્સ છે એના જોઈન્ટ કરી દઈશું. પહેલાં આપણે માથું અને આ જે બોડીનો ભાગ છે એ જોઈન્ટ કરશું, પછી કાન જોઈન્ટ કરશું, મોઢું બનાવીશું, આંખ બનાવશું, બંને હાથ જોડશું, પૂછ જોડશું. તો તમે મારો વિડીયો અંત સુધી જોજો અને મારો વિડીયો કેવો લાગ્યો, વાઘ બનાવ્યો એ તમને કેવો લાગ્યો એ પણ જરૂરથી કમેન્ટ કરજો. પાર્ટ 3 વિડીયોમાં આપણે પહેલાં પૂછ બનાવીએ. પૂછ બનાવવા માટે આપણે મેજિક રિંગ બનાવવાની છે બ્લેક કલરની ઊનથી, અને 6 સિંગલ પાસા લેવાના છે. 2 3 4 5 અને 6 મેજિક રિંગ ખેંચી લેવાની છે. અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. એક સાંકળી લેવાની છે અને દરેકમાં એક સિંગલ પાસો લેવાનો છે. આપણો આ બીજો રાઉન્ડ છે. દરેકમાં એક સિંગલ પાસો લેવાનો છે. 5 રાઉન્ડ સુધી બ્લેક કલરથી જ કરવાનું છે. બધામાં 6 સિંગલ પાસાનો જ એક રાઉન્ડ આવશે. વધારવા ઘટાડવાના પૂછમાં નથી. તો 5 રાઉન્ડ સુધી બ્લેક કલર પૂરો કરી લેજો તમે. બે રાઉન્ડ પૂરા થઈ ગયા છે. ત્યાર પછીના બીજા 3 રાઉન્ડ કરી લેજો. 5 રાઉન્ડ આપણા પૂરા થઈ ગયા છે. પછી જોઈન્ટ કરતાની સાથે આપણે ઓરેન્જ કલર શરૂ કરવાનો છે. બ્લેક ઊન આપણે નીચે દબાવી લેશું. પાસો વધારવા ઘટાડવાનો નથી. ત્યાર પછી 7મો રાઉન્ડ. આવી રીતે 20 રાઉન્ડ સુધી તમારે પૂછ બનાવવાની છે એક જ કલરથી, ઓરેન્જ કલર. હવે કલર ચેન્જ કરવાનો પણ નથી. તો તમે 20 રાઉન્ડ સુધી પૂરું કરી લેજો. 6 સિંગલ પાસાનો અને કોટન ભરી દેજો. પૂછ બની ગઈ છે. હવે આપણે એક સાંકળી લઈ સામસામે જોઈન્ટ કરી થોડીક લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે. પૂંછમાં રૂ પણ આપણે ભરી દીધું છે. ત્યાર પછી સૌપ્રથમ આપણે માથું અને બોડીને જોઈન્ટ કરવાનું છે. તો આમાં આપણે સોય પરોવી લેશું. આપણે પાછળના ભાગથી જ બંનેમાંથી એક પાસો લેતા જઈશું અને જોઈન્ટ કરતા જઈશું. બંનેના લાસ્ટમાં 18 સિંગલ પાસા જતા એટલે બંને બાજુથી એક લેતા જોઈન્ટ કરી દઈશું. આવી રીતે આખું કવર કરી લેજો. આપણે બોડી જોઈન્ટ થઈ ગયું છે. પછી ઊન વધારાની કટ કરી લીધી છે. આંખો પણ બનાવી લીધી છે.
ત્યાર પછી આપણે મોઢું લગાવવાનું છે. તો મોઢું છે આપણે પિંક કલરનો યુઝ કરશું એના માટે. આ બે ભાગ છે એ આપણે ગ્લુ ગનથી ચોંટાડી દેવાના છે. અને હવે વધારાની ઊન વધી છે એને અહીંયા ત્યાં ઘુમાવી અને કટ કરી લેશું. ત્યાર પછી આપણે હાથ જોઈન્ટ કરી દેવાના છે. સાઈડના ભાગે જ આપણે હાથ જોઈન્ટ કરવાનો છે. અહીંયા માથાનો નીચલું જે હિસ્સો છે ત્યાં. એક હાથ જોઈન્ટ થઈ ગયો છે આપણો અને એ જ ઊન આપણે આ બાજુ લઈને આવી ગયા છીએ. તો ત્યાં બીજો હાથ જોઈન્ટ કરીએ. હવે જેમ કર્યો છે તેવી જ રીતે આને પણ જોઈન્ટ કરવાનો છે. ત્યાર પછી બંને કાન જોઈન્ટ કરવાના છે. ઉપરથી પાંચમી રો છે 1 2 3 4 અને 5 પાંચમી રોથી જોઈન્ટ કરશું આપણે. પાંચમી રોથી 11મી રો સુધીમાં આપણે કાન જોઈન્ટ કરવાના છે. તો તમે કાન પણ જોઈન્ટ કરી લેજો.
આવી રીતે કાન જોઈન્ટ કરવાના છે. બંને બાજુ કાન એક એક જોઈન્ટ કરવાના છે. કાન જોઈન્ટ થઈ ગયા પછી કાનની ઉપર આપણે આને, જો તમે ગ્લુ ગનથી ચોંટાડવા માંગતા હોય તો ચોંટાડી પણ શકાય, અને નહીં તો એને આનાથી આ ઊનથી પણ જોઈન્ટ કરી શકાય. તમારે જે રીતે કરવું હોય એ રીતે તમે કરી શકો છો. અહીંયા આછી એમને આગળ ન દેખાય એવી રીતે લઈ લેજો ઊન. પછી ઉપરની સાઈડ નીચલો લૂપ લેતા જોઈન્ટ કરી લેવું. જોઈ શકો છો તમે, જોઈન્ટ થઈ ગયું છે. અને વધેલી ઊનને કાનની આગળ પાછળ કરી અને કટ કરી લેવી. આ કાન જેમ જોઈન્ટ કર્યો છે તેમ આવી રીતે આ કાન પણ જોઈન્ટ કરી લેજો. ત્યાર પછી સાઈડના ભાગ ઉપર ત્રણ હરોળ, બબે હરોળ વચ્ચે જગ્યા મૂકતું ત્રણ લીટા કરવાના છે. ત્યાર પછી ડાયરેક્ટ આંખ ઉપર આવી જાજો. આંખ ઉપર ત્રાંસા લીટા કરવાના છે. આંખ ઉપર લીટા થઈ જાય પછી આ બંને કાન વચ્ચે જતું રહેવાનું છે. અહીંયા ઉપર
ઊનને આપણે સામેની સાઈડ લેતા જાય. બંને ઊનની ગાંઠ લગાવી લઈએ જેથી આપણે નીકળે નહીં. આ ઊનને અંદર ખેંચી લેશું. તો તમે જોઈ શકો છો આપણો વાઘ છે એ રેડી થઈ ગયો છે. તો તમને આ વાઘનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. તમે પૂરો જોઈ શકો છો. મારી ચેનલ ઉપર નવા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ત્યાર પછી આપણે પાછળના ભાગ ઉપર એક પૂંછ લગાવી દઈશું. અને ઊન અહીંયા ત્યાં ઘુમાવી અને કટ કરી લીધી. એની પૂંછ લગાવાઈ ગઈ છે. હવે એની મૂછો બનાવી લઈએ. આવી રીતે બંને સાઈડ ઊન કાઢી લેવાની છે અને તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો.